હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સોરી અને ગુડ ઇવનિંગ ભાઈ. કારણ કે ભાઈ સાંજ પડી છે એટલા માટે. અને તો સવારે ભાઈ મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને મેં મતલબ મેં સવારે વ્લોગ નહીં બનાવ્યો. અત્યારે સાંજે વ્લોગ બનાવું છું. લગભગ છે 4 વાગવા આવ્યા હશે અને હું અત્યારે 4 વાગે વ્લોગ બનાવું છું. કારણ કે સવારે ભાઈ મેં રસોડાની થોડી સાફ સફાઈ કરવાની હતી એટલા માટે. તો જો હું સૌથી પહેલાં તમને બતાવી દઉં કે મેં રસોડું જેટલું સાફ કર્યું હોય. આ બધા મેં બાવો પાડી દીધો હશે જુઓ. અને આ બધું ખાલી કરી દીધું છે જુઓ. ઓકે, ઓઈકણે સામાન ભરી દીધો હો કે ગાતો સાફ કરીને મૂકી દીધું હો. ને આ બાજુ એ બધો વાસણ અડધો સાફ કરી દીધો હો જો હે ને. તો આવી કોક સાફ સફાઈ કરી હમ એ. અને ત્યાં આગળ જુઓ અને પેલો જો ખાટલો ભરીને વાસણ ભાઈ મેં ઘસી દીધો છું. અને રસોડાનો એટલો બધો વાસણ ભાઈ રસોડાનો હું અને આ વાસણ ભરાવાનો ઘોડો છે તો આ ઘોડાને મેં સાફ કરી દીધો છે. હવે શું કરવાનું હા, બધા વાસણ લુખી અને પાછો ભરાઈ દેવાનો છે ભાઈ. તો હવે હું જો લઈ લીધો છું 2 પોતા અને હવે બધા વાસણ લુખી દઈએ. હમણાં 2 દિવસથી ભાઈ ઘરની સાફ સફાઈ જ ચાલુ છે એટલા માટે. અને અલ્પેશ નોકરી જશે તે આવડે ચાલો 4-5 વાગે લગભગ આવી જશે. હોય એટલા વાગ્યાનું જ કીધું છે. તેથી જાતનું પાલી જઈ તો બધા વાસણ ભાઈ મેં લૂખી દીધા છે. અને હવે એને ગોઠવશું. પહેલાં આ ડબ્બામાં મસાલા ભરી દઈએ આપણે. જુઓ એ ડબ્બામાં ચાલો. તો જો ટોપલું ભરીને ભાઈ અમારા મસાલા છે જુઓ. ટોપલું ભરીને તો સૌથી પહેલાં સાદા મસાલા ભરશું. એ આ ડબ્બામાં ભરી લેશે જુઓ. ગરમ મસાલા બધા ગરમ મસાલા છે બરાબર. પછી આ 2 જણા કોક્ષી છોલે મસાલા. આ બધા સબ્જીમાં નાખવાના જે મસાલા છે ને બધા હું આ ડબ્બામાં ભરી લીધા છે. આનું ઢોકણું એ ઢોકણું મળે જતું શું ઢોકણું પછી વાંખીએ. હવે મોટા મસાલાની વારી. તો જુઓ આ છે તુવેર દાળ. તો એને આપણે આવી રીતે અંદર મૂકશું. તેલવાળી મતલબ કે મોયેલી ભાઈ. તેલવાળી મીન્સ મોયેલી તુવેર દાળ. પછી વાઘ બકરી ચા, પટેલ ચા. કેટલી ટાઈપની ચા ભાઈ. આ વાઘ બકરી, આ પટેલ ચા, તાંદરું ભાઈ. સર રેડ ચીલી પાવડર. પછી આ છે મોરૈયું, આ છે મરચું અને આ છે હળદર ભાઈ. અને આયા મોરૈયું છે. તો બધી વસ્તુ આમાં ફિટ કરી દઈએ. ચલો ના ડબ્બો પેક. અને આ ડબ્બો પેક. હું તમને છે ને બધી વસ્તુ મસ્ત ગોઠવી અને પછી બતાવું કે મારા રસોડામાં બધું હું ગોઠવીશ ને કઈ રીતે ગોઠવી શકશમ. કે વિડીયો ઉતારવાનું ને આ બધું બતાવવામાં ભાઈ મેળ નહીં આવતો. એટલે પહેલાં હું બધો વાસણ ભાઈ અલગ પાડી દે. જે અંદર મૂકવાનો છે એ જુદો રાખશું અને જે બાચકામાં ભરીને મૂકી દેવાનો છે ને એ અલગ રાખશું. શેમ કે ભાઈ રસોડું છે નાનું અને વાસણ છે વધારે. તો એટલા માટે આપણે જેટલો પણ વધારાનો વાસણ છે ને બધો માળીએ ચડાવી દઈશું. તો આ જોજો આટલો બધો વાસણ હું એ ઓછમ કરીને આવું કહો હે ને. તો એટલા માટે બધે નહીં મૂકી થોડો જ મૂકશું. હા તો હવે જોઈ લો. આ બધા વાસણ મેં ગોઠવી દીધો છે આવી રીતે. ઓકે. અને થોડું એક અમારે છે ને આવી રીતે પાછળના ભાગમાં સજવું. તો એ બધા વાસણ મેં એકણ રાખ્યું હતું. તો એ પાછળના ભાગમાં મુકાઈ જશે. અને આ બાજુ જુઓ બસ આટલું જ ચોખ્ખું જોવા છે. કારણ કે ભાઈ રસોડામાં જેટલું ચોખ્ખું હોય ને એટલું સારું ભાઈ. તો પેલો જીવડો બધો ના આવે. તો મેં ઘણો સામાન હોય પણ ઓછો કરી દીધો છે જુઓ. આટલા ડબ્બા રાખ્યા. અને આ બાજુ આ ચમચા ચમચીઓ ને એવું બધું મૂકવા માટે રાખ્યું હોય બસ. અને આ તો અમારે ભાઈ ગેસ છે એટલે ઓને રાખવો પડે. તે બાદ 6 તબાકરો મૂક્યા છે અને આ પાણીની મોટર છે ભાઈ બસ. તો એ પણ અમે ખાસો સામાન ઓછો કરી દીધો છે.
આ બાજુ પાણીના વાસણ અને ગોળોને કર્યો. જે ભાઈ મારે ચોખ્ખું કરવાનું છે જો જોયા બધું મસાલા ને બધું એક થઈ ગયું. અને આ એ વાહન છે જેટલો અમે કાઢ્યો છું ભાઈ, જે રસોડામાં નહીં મૂકવાનો. આ જે બધા વાસણ છે ને ભાઈ એ હવે રસોડામાં નહીં મૂકવાનો, કારણ કે હાલ કશું કોમ નહીં. કારણ વગરનો અંદર પરે માટીવાળો થાય અને જગ્યા રોક. અને હાલ જો જેટલું મસ્ત ચોખ્ખું ના થઈ જાય એકદમ ચકાચક, તો એટલા માટે આ બધા ઠેલામાં ભરીને ઉપર ચડાવી દઉં છું. જુઓ રાખવું જ નહીં. હવે રસોડું તો મેં સાફ કર્યું ભાઈ. જુઓ આ બધું મેં સાફ કરી દીધું. જુઓ આ બધું, પણ આ મેન વસ્તુ ભાઈ સાફ કરવાની રહી જાય છે. પણ હવે હાલ મારા તાકાત નહીં ભાઈ, કેમ કે હું થાકી જઈશું. એટલે ના તો કાલે ઘાસું હવે એ પિત્તળનો વાહન છે જે કાલે ઘસું ભાઈ અમે અતારીને. હવે અહીંયા એક લાઇટની સગડી છે ભાઈ, એની હાલ જરૂર નહીં એટલે આયા હું ઉપર ચડી દેવાની. હું બધું ઉપર ચડી દેવાનું, નીચે કશું રાખવાનું જ નહીં, કારણ વગરનો ભાઈ જગ્યા રોકો. ચલો બસ હવે ફટાફટ કચરા પોતું કરી દઉં, પછી શાંતિથી બેહું. થઈ ગયું ભાઈ, બધું કામ થઈ જતું, મતલબ એકદમ ચકાચક. જુઓ તો જુઓ મસ્ત ફાઇનલી મારું રસોડું સાફ થઈ ગયું છે અને ઘરમાં એ ભાઈ મેં કચરા પોતું કરી દીધું છે. ફૂલ થાકી જઈશું ભાઈ. ચા પીવાની મળી, પણ ચા તો હવે જો થોડી વારનો ભાઈ અલ્પેશ આવશે એટલે હું અલ્પેશ 2 જણા બસ જોડી જ ચા પીશું. કેમ કે દૂધ નહીં, દૂધ લેવા જશે તમે.